વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ કાવ્ય 21 કમાડે ચિત્ર્યા આગળ જોઈશું. તેના કવિ છે તુષાર શુક્લ. જન્મ 29/6/1955. કવિ તુષાર દુર્ગે શુક્લ અમદાવાદના વતની છે. તેઓ આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા હતા. રંગભૂમિ, સિનેમા તથા અખબાર દ્વારા પ્રત્યાયન કાર્યમાં વ્યસ્ત છે. તારી હથેળી પૂછીને થાય નહીં પ્રેમ મારો વરસાદ તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે. આ ગીતમાં ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાભ શુભથી લઈ તાંબાનું તરભાણું, તોરણિયા, સાથિયા, ઉમરો જેવા આપણે ત્યાં લુપ્ત થવા લાગેલા પ્રતીકોની સાથેનું ગૃહિણીનું સંવેદન આકર્ષક રીતે પ્રગટ થયું છે. ગીતની પરાકાષ્ઠાએ મુકાયેલા શબ્દોનું સંબોધાવું તો છે મહેક મહેક થવું. આ સાથે જ ગીત ઊંચા શિખરો સર કરે છે. અંતે તો માનવીને સુખની પ્રતીક્ષા હંમેશા રહી છે. શુભ અને લાભની આ અપેક્ષા રહી છે. આગળ આપણે કાવ્ય જોઈશું વિદ્યાર્થી મિત્રો. કમાડે ચિત્ર્યા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાને. સુખ આવશે અમારે સરનામે, તાંબાના તરભાણે કંકુ લીધું ને એમાં આચમનની પાણીની ઢોળી. અહીંયા કવિ કહે છે મેં ઘરના બારણા પર લાભ અને શુભ બે માંગલિક શબ્દો ચિતર્યા છે અને પાના પર શ્રી સવા લખ્યું છે. હવે અમારા જીવનમાં સુખ આવશે ને એમાં આચમનની પાણીની ઢોળી. જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ હળવે હળવેથી રહી ગોળી. સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા, સુખ આવશે અમારે સરનામે. તાંબાના તરભાણામાં કંકુ પાથર્યું અને એમાં આચમનીથી પાણી ઉમેર્યું. જમણા હાથની આંગળી વડે હેતથી હળવે હળવે ઘોળીને સ્નેહરૂપી સાથિયા કર્યા. એ અમારી આંખમાં અંજાયા, અમારા જીવનમાં સુખ આવશે. અવસરના તોરણિયા લીલું હશે ને કહે, હૈયામાં હેત ભરી આવો. લાખેણી લાગડીઓ લહેરાતી જાય, કહે લૂંટી લ્યો લાવો ભર્યો લાવો. મરજાદી ઉંબરાને ઠેસે વટાવતી દોડી આવી છું હું જ સામે, સુખ આવશે અમારે સરનામે. અવસરના તોરણે હસીને કહે છે, હૈયામાં હેત ભરીને આવો. લાખેણી લાગણીઓ લહેરાતી જાય છે, કહે છે આ તો વાલ ભર્યો લાવો છે અને લૂંટી લ્યો. મર્યાદારૂપી ઉંબરાને ઓળંગીને હું સામેથી દોડતી આવું છું, અમારા જીવનમાં સુખ આવશે. નાનું શું આયખું મોટેરી આશા, એમાં થઈ જાતી કેટલીય ભૂલ. ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ. સંબંધાવું તો છે મહેક મહેક થાવું, એને મુલાવી શકાય નહીં, સુખ આવશે અમારે સરનામે. આપણું આયુષ્ય જીવન નાનું છે અને હૈયામાં મોટી મોટી આશાઓ છે, એમાં કેટલીય ભૂલો થઈ જાય. જુઓ ફૂલ પર ખીલવા અને ખરવાની પળોથી વચ્ચે કેમ જીવવું એ જાણે છે. સંબંધોની બંધાયા એ તો જીવનને સુવાસિત બનાવવું છે, એનું મૂલ્ય આંકી શકાય નહીં. હવે અમારા જીવનમાં સુખ આવશે. શબ્દ સમજૂતી જોઈશું. કમાડ તો બારણું, આલેખવું રેખાઓ અથવા શબ્દોથી વર્ણવવું. સાથીઓ મંગળસૂચક આકૃતિ. અવસર પ્રસંગ. મરજાદી મર્યાદાવાળું સભ્યતા. ઉંબરો બે બારણા વચ્ચેની ભોંયતળિયાની ઉપસી આવતી જગ્યા. આયખું આવરદા. આચમની આચમન કરવા માટેની ચમચી. તોરણ શોભા માટે વપરાતો પાન વગેરેનો હાર. ગોળવું ઓગાળવું. તરભાણું ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક. ભાષા સજ્જતા. અહીંયા વાક્યો આપેલા છે, નીચેના વાક્યો વાંચો. નવરાત્રિ મારો મને ગમતો તહેવાર છે. 2.
એવું કહેવાય છે કે સહદેવને ત્રિલોકનું જ્ઞાન હતું. 3. શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે. ઉપરના વાક્યમાં ઘાટા શબ્દો નવરાત્રિ, ત્રિલોક અને અષ્ટકોણીય છે. આ શબ્દોની તમે કઈ વિશેષતા નોંધી? પ્રથમ શબ્દ 9, બીજો શબ્દ 3 અને ત્રીજા શબ્દમાં 8 આવી સંખ્યાઓ છે. બે પદોના બનેલા દરેક શબ્દના પૂર્વપદ સંખ્યા સૂચવે છે, જ્યારે ઉત્તરપદ સમૂહના અર્થનું સૂચન કરે છે. અહીં દ્વિગુ સમાસ બને છે. અભ્યાસ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા ચોરસમાં લખો. 1. લાભ, શુભ અને શ્રી સવા કવિએ ક્યાં ચિતર્યા છે? તો લાભ, શુભ અને શ્રી સવા કવિએ કમાડ પર ચિતર્યા છે. સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે? તો સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે? તો આંખોમાં. કમાડે ચિત્ર્યા મેં કાવ્યના કવિનું નામ જણાવો. તો તુષાર શુક્લ. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો. 1. કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી? તો કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી. 2. કવિએ તરભાણામાં શું લીધું છે? કવિએ તરભાણામાં કંકુ લીધું છે. પ્રશ્ન 3. કવિ કોને મર્યાદી કહે છે? જવાબ. કવિ ઉંબરાને મર્યાદી કહે છે. પ્રશ્ન 4. આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો. તો આ કાવ્યને અન્ય શીર્ષક આપવું હોય તો અવસરના તોરણિયા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કવિએ કમાડે શું ચિત્ર્યું છે? શા માટે? તો કવિએ કમાડે લાભ અને શુભ શબ્દો ચિત્ર્યા છે અને શ્રી સવા લખ્યું છે, કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આવા માંગલિક શબ્દો ચિત્ર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે. અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે? તો અહીંયા જવાબમાં આવશે બાળકો. અવસરના તોરણિયા દ્વારા કવિ કહે છે કે અવસરના તોરણિયા હસીને કહે છે, તમે હૈયામાં હેત ભરીને આવો, અહીં લાખેણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે. આવો વાલ ભર્યો લાવો તમારા જીવનમાં આવ્યો છે, તો તમારાથી એનો આનંદ લૂંટાય એટલો લૂંટી લો. પ્રશ્ન 3. ઉંબરાને કેવો કહ્યો છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો ઉંબરાને મર્યાદી કહ્યો છે, કારણ કે ગૃહિણી ઉંબરાને ઓળંગીને દોડી આવી છે અને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે. અહીંયા સ્વાધ્યાય જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 1. સૂચના મુજબ કરો. કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય તેવા 2 શબ્દ લખો અને એ શબ્દો વાપરી 2 વાક્ય બનાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે સ્વમૂલ્યાંકન જાતે અહીંયા તમારે તે જે શબ્દો તમને ગમતા હોય તે લખવાના અને તેના વાક્યો બનાવવાના છે. પ્રશ્ન 2. નીચે આપવામાં આવેલા ઉદાહરણ મુજબ બીજા 5 શબ્દો અંતાક્ષરીની રીતે લખો. એમાં પણ તમારી સ્વમૂલ્યાંકનમાં કરવાનું છે. નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. તો નીચે તરભાણું, અવસર, આયખું, સરનામું, સાથીઓ અને ઉંબરો શબ્દો આપેલા છે, તો તેનું આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તરભાણું, તો પૂજા કરતી વખતે માએ તાંબાના તરભાણામાં કંકુ ગોળ્યું. 2. અવસર, લગ્નના મંગળ અવસર પર કન્યા ઘર જોડું પહેરીને મંડપમાં આવી. 3. આયખું, માજીએ લોકોના દણાદડીને આયખું વિતાવ્યું. 4. સરનામું, સરનામું બરાબર હોય તો ઘર શોધવામાં વાર ન લાગે. 5. સાથિયા, દિવાળીમાં ઘર આંગણે સાથિયા પૂરવામાં આવે છે. ઉંબરો, ભારતીય નારી પોતાના કુળના ઉંબરાની મર્યાદા ક્યારેય ઓળંગતી નથી. ઉદાહરણ મુજબ
કરું. પ્રશ્ન 2 ઉદાહરણ મુજબ કરું. ઉદાહરણ લાભ તો લાભ, લાભદાયી, લાભકારી અને લાભપ્રદ. એ રીતે શુભ આપ્યું છે તો શુભાશુભ, શુભદાયી, શુભકારી અને શુભપ્રદ. પ્રશ્ન 3 નીચેની ખાલી જગ્યા ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. ગુડી પડવો તો અહીંયા ભાઈબીજ, ગણેશ ચોથ, લાભ પાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, ગોકુળ આઠમ, રામનવમી, વિજયાદશમી, દેવપોઢી 11, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ અને પૂનમ. બરાબર, આ રીતે અહીંયા લખવાનું છે. પ્રશ્ન 4 સુખ આવશે અમારે સરનામે. ઉપરની પંક્તિ શબ્દોનો વારાફરતી ક્રમ બદલી 5 વાક્યો ફરીથી લખો. તો અહીંયા પહેલું વાક્ય બનશે અમારે સરનામે સુખ આવશે. બીજું આવશે અમારે સરનામે સુખ. પછી સરનામે આવશે અમારે સુખ. 4 સુખ આવશે અમારે સરનામે. અને 5 આવશે સુખ અમારે સરનામે.